ભરૂચ શહેર જિલ્લામાં બોમ્બની અફવા અને ધમકીઓને ધ્યાને રાખીને બોર્ડ પરીક્ષા પૂર્વે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થનાર છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં બોર્ડ પરીક્ષાના નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રો ખાતે આપાતકાલીન સ્થિતિમાં પરીક્ષાર્થીઓને વર્ગખંડમાંથી કેવી રીતે બહાર કાઢવા તેની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। વોર્નિંગ બેલ વાગતા જ ભરૂચની ગંગુબેન હડકર સ્કૂલ સહિત વિવિધ શાળાઓમાં અનુકૂળતા મુજબ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે વોર્નિંગ બેલ વાગતાની સાથે વર્ગ નિરીક્ષકો અને નોડલ ઓફિસરોને વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવાની કવાયત મોક ડ્રીલ દ્વારા કરવામાં આવી હતી, જે દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાન આવી ઘટના બને તો બાળકોને વર્ગખંડમાંથી કેવી રીતે બહાર કાઢવા તેની તાલીમ વર્ગ નિરીક્ષકો અને નોડલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આદેશ અનુસાર એક નોડલ અધિકારીની પણ નિમણૂક કરી, જે શાળામાં હેતલબેન શેઠનાને નોડલ અધિકારી તરીકે અમે નિમણૂક કરી છે અને આજરોજ નોડલ અધિકારીની અધ્યક્ષતામાં મોક ડ્રીલનું આયોજન પણ કરાયું છે। અને મેઇન હેતુ એ છે મોક ડ્રીલનો કે પરીક્ષા દરમિયાન બોમ્બની અફવા હોય અથવા તો શાળાની અંદર કોઈ સંદિગ્ધ અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવે તો કોને જાણ કરવી તે અંગેનું માર્ગદર્શન પણ આ મોક ડ્રીલ દરમિયાન આપવામાં આવ્યું। અને મોક ડ્રીલ એટલે સીધી વાસ્તવિક પરિસ્થિતિ કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર આવી દુર્ઘટના બને અને સાયરન વાગે તો બાળકો તત્કાલ રીતે કયા રસ્તે બહાર નીકળી શકે એ તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું। બીજી કેટલીક બાબતો એ પણ જાણવા મળે છે કે ભયમુક્ત વાતાવરણમાં બાળકો પરીક્ષા આપી શકે। મોક ડ્રીલનો હેતુ એ પણ છે ઇમરજન્સીની અંદર કોઈક આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તે સમય દરમિયાન બાળકો ઇન અને એક્ઝિટ બંને દરવાજાથી વાકેફ થાય, એટલે તાત્કાલિક રીતે કોઈ પણ જાતનું નુકસાન વગર બાળકો સહી સલામત રીતે બહાર નીકળી શકે। અને ઇન્ટેન્સલી મોક ડ્રીલનો એક ત્રીજો હેતુ એ પણ છે કે શાળાના તમામ શિક્ષકો પણ આનાથી વાકેફ થાય કે ભાઈ આવનાર પરિસ્થિતિની અંદર શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે અને નોડલ અધિકારીની ભૂમિકા શું હોય છે કે આ તમામ મોક ડ્રીલ દરમિયાન બાળકો, શિક્ષકો, નોડલ અધિકારી, આચાર્ય અને સાથે સાથે જે પોલીસ કર્મચારીઓ હોય એની શું ભૂમિકા હોય એ ભૂમિકા મોક ડ્રીલ દ્વારા અમે નક્કી કરી છે। એટલે આજરોજ ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ દ્વારા આગામી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક સરસ કામ થઈ રહ્યું છે। ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है। अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब। सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचनवेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज। और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है, जो स्टार्ट होती है एट जस्ट ₹23। अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की। यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस। मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए। तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब। और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए। नवकार कॉर्पोरेट हब जे આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ।